નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. શું મિત્રો તમે હજી સુધી કાચા મકાનમાં રહ્યો છો અથવા તમારા પોતાનું ઘર નથી? તો હવે ચિંતા છોડો મિત્રો, કારણ કે સરકાર આપી રહી છે ઘર બનાવવા માટે મોટી સહાય. મિત્રો, ઘણા લોકોને હજી સુધી ખબર જ નથી કે સરકાર લાખો રૂપિયાની મદદ આપે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાની અંદર કોણ અરજી કરી શકે અને કેટલા રૂપિયામાં હોય, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને પૈસા ક્યારે અને કેવી રીતે મળે. તો મિત્રો, વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે આજે તમને સંપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં મળશે. તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના છે શું? તો ભારત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોતાનું પાક્કું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ છે કે દરેક પરિવારને પોતાનું ઘર મળે, કાચા મકાનને પાક્કા મકાનમાં બદલાવવું અથવા ગરીબ લોકોનું જીવન વધુ સારું બનાવવું. અને મિત્રો, ખાસ કરીને ગામડા અને શહેર બંનેના લોકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે. હવે મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે? જે લોકો પાસે પોતાનું પાક્કું ઘર નથી તે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને ખાસ કરીને વાત કરીએ તો કાચા મકાનમાં રહેતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આર્થિક રીતે નબળા પરિવાર આ યોજનાનો લાભ લઈ શકે છે. અને ગ્રામ્ય વિસ્તારના લોકો અને શહેરી વિસ્તારના ગરીબ પરિવારના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે મિત્રો, આની અંદર વાત કરીએ કે સરકાર દ્વારા ઘર બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવે છે. તો મિત્રો, વિસ્તાર પ્રમાણે આની અંદર રકમ અલગ અલગ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 સુધીની સહાય ફાળવવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં 2,50,000 સુધીનો પણ લાભ આપવામાં આવે છે. અને સૌથી ખાસ વાત મિત્રો, આ રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે. હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો તેની અંદર મિત્રો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, તમારો ચાલુ મોબાઈલ નંબર ઓટીપી માટે અને રહેઠાણનો પુરાવો અને સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે જરૂર પડશે. હવે આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને પછી ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે આ બધા ડોક્યુમેન્ટ તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે. મિત્રો, આની અંદર અરજી બે રીતે કરી શકાય છે. તમે ઓફલાઈન પણ કરી શકો છો અને ઓનલાઈન પણ કરી શકો છો. હવે ઓનલાઈન અરજી કરવા માટેની વાત કરીએ તો તમે સરકારની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. ત્યાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની છે અને જે આપણે ઉપર ડોક્યુમેન્ટ જણાવ્યા તે તમારે દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. હવે અરજી કર્યા પછી મિત્રો આની પ્રોસેસ શું હોય છે? તો અરજી કર્યા પછી સરકારી અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવે છે કે તમે આ યોજનાને પાત્ર છો કે નહીં. જો તમારી અરજી યોગ્ય હશે તો તમને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સહાયની રકમ હપ્તામાં, મિત્રો ખાસ ધ્યાન રાખજો, હપ્તામાં આ એકસાથે રકમ મળતી નથી. હપ્તામાં તમારા બેંક ખાતામાં મોકલવામાં આવશે. અને પૈસા કેટલા દિવસમાં આવે? મિત્રો, અરજી મંજૂર થયા પછી થોડા સમયની અંદર સહાયની રકમ ટ્રાન્સફર થવા લાગે છે. અને કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે પહેલાં મકાનનું કામ શરૂ કરવું પડે અને ત્યારબાદ કામ ક્યાં પહોંચ્યું તેના ફોટા અપલોડ કરવા પડે અને પછી તમને આગળની રકમ મળે છે. જો મિત્રો તમારે પાક્કું ઘર નથી તો સરકારની આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ જરૂર લો. તમે તરત અરજી કરો, જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને તમારા સપનાનું ઘર બનાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી સરકારી યોજનાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.
જય હિન્દ.